દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, બોડેલી નજીક આવેલા સુસ્કાલ ગામે એક કરંટ લાગવાની ઘટના બની છે અને એક યુવાનનું મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ તેના પરિવારજનો છે તે બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા છે. તેનો મૃતદેહ અહીંયા પડ્યો છે અને તેનો પીએમ માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ યુવાન છે, તેનો ભાઈ છે, તેની સાથે શું ઘટના બની આખી વિગતવાર વાત કરીશું. શું ઘટના બની? साहेब हमें सुस्काल गांव मीरा एंटरप्राइज प्लान ની અંદર કામ કરતા હતા. અમે કુવાની નીચે રગડો નીકળતા હતા. મોટર ચાલુ હતી. 2 કલાક પહેલાની ચાલુ હતી મોટર. ત્યાં સુધી કાંઈ નતું. અચાનક કરંટ આવ્યો. 3 ભાઈને શોર્ટ લાગ્યો. અમને 3 ભાઈને શોર્ટ લાગ્યો એટલે અમને બેન ઊભું થવાયું. પેલાને ઊભું જ ના થવાયું રગડામાંથી, અંદરથી પાણીમાંથી ઊભા થઈને અમે દિવાલી ટંગાઈ ગયા. એટલે અમે બસી ગયા. એને કાઢવાનો પ્રયત્ન કર્યો. મને શોર્ટાને 2 આટા અંદર પાણીની અંદર નાખ્યો. મેં પ્રયત્ન કર્યો નહીં એને કાઢવા માટે. જઈ દોટ કાઢી એને અંદર રૂમમાં ગયો. બોર્ડમાંથી બહાર ખેંચી નાખ્યા. અમે બધા બોર્ડ બધું તોડી નાખ્યું. પછી આવીને સેટને બધા ઓપરેટર થાય ને બધા બૂમ પાડીને પછી બોલાયા બધા. પછી બહાર ગોવિંદને કાઢ્યો. મારી લો બહાર કાઢ્યા. પછી દવાખાને લઈને આવ્યા. મીરા આપણે નીલકંઠમાં 5:30 વાગે. પછી લઈને આવ્યા દવાખાનાની અંદર ઘાલ્યો. પછી અમે પૂછ્યું કેમ છે તબિયત પાણી, મારા ભાઈની હાલચાલમાં કેવી રીત છે અત્યારે કે નથી. પણ મને કોઈ જવાબ મળ્યો નહીં. મારા સીટે કોઈ જવાબ નહીં. દવા પાણી ચાલુ છે એવું કીધું મને. પછી થોડી વાર અડધા કલાક પછી મારા ઘરથી નંબર માંગ્યો. એટલે મને ફોલ્ટ પૂરો જતો રહ્યો એની ઉપર કે નંબર માંગ્યો, ગાડી લઈને આવો એમ કીધું. એટલે તોય મને અંદર જવાની તો મારી કુટુંબવાળા આવ્યા, મારા મમ્મી પપ્પા આવ્યા, બધા પપ્પાને. પછી અંદર ગયા ત્યારે જોયો મારા ભાઈને પલંગ ઉપર સૂતેલો મરેલો. બાકી જોયો નથી કેટલા ઘડી. કેટલો ઊંડો કૂવો હશે? 15 ફૂટ. આ જે યુવાનના ભાઈ હતા, હાલ તેઓ સદમામાં છે. તેમના પિતા પાસે કાકા શું કહેશો તમારી ઘટના જે બની છે? હું આજે તો સાહેબ ઘરે હતો. પછી તમારો ફોન આવ્યો હતો તમારા પર? હા, આવ્યો હતો. શું કીધું? ખબર જોવા માટે તમે આવો તમારા છોકરાને. બીજું કશું નહીં. છોકરાની કેટલી ઉંમર છે? શું નામ છે? ગોવિંદભાઈ. કેટલી ઉંમર છે? 18. હાલ તમે જોઈ શકો છો અહીં જે પોલીસ પણ અહીંયા પહોંચી ગઈ છે અને પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી છે. મયુદ્દીન ખત્રી, મીરા એન્ટરપ્રાઇઝ જે રેતીનું જે કામ ચાલે છે ત્યાં આ 1, 2 અને અત્યારે જે ગોવિંદભાઈ મોતીભાઈ પલાસ જે ગુજરી ગયેલ જે છે, આ એમના પિતાજી છે. કાલે આ ઘટના 5 વાગે બનેલી અને આ માલિકે રાત્રે 9 વાગે એમના પરિવારને જાણ કરેલી અને એમને મરવા દેવાની પણ એમને તસ્દી લીધી નથી. અને આ જે ગુજરી ગયેલ છે એની પાછળ કોઈ ધ્યાન આપ્યું બી નથી. આ જે ઘટના બની ગઈ છે એ માલિકની જવાબદારીમાં આવે છે. આમાં 3 વ્યક્તિઓમાં 2 વ્યક્તિઓને કરંટ ઓછો લાગેલો છે, જ્યારે આ ગોવિંદભાઈ મોતીભાઈ પલાસને વધારે કરંટ લાગવાથી જે મરણ ગયેલા છે. અને અત્યારે આ બોડેલી દવાખાને, જે સરકારી દવાખાને અત્યારે એમની બોડીને પીએમ માટે લાવેલા છે. અત્યારે આ માલિક પોતાના કાર્યક્ષેત્રમાં ઘટના બનેલી હોવા છતાં બેદરકાર છે અને અહીંયા ઉપસ્થિત નથી. એટલે અમે સામાજિક કાર્યકર તરીકે એક આમ આદમી પાર્ટીના એક સંખેડા વિધાનસભાના પ્રભારી તરીકે અહીંયા અમે એમના સ્વજનોને મળેલા છે અને યોગ્ય વર્તનને ન્યાય એમને મળે એટલા માટે અમે કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે અને એમને વ્યવસ્થિત રીતે એમનું જે પીએમ જે કરાવરાવેલું છે અને એમને ન્યાય મળે એટલા માટે અમે અહીંયા આવેલા છે. એડવોકેટ રંજનભાઈ તળીએ.